ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે એક પ્રશ્ન જોઈએ. બુદ્ધિથી જ્યારે સત્સંગમાં જઈએ કે કોઈ પણ શિબિર કે સમયમાં જઈએ ત્યારે બધું સમજાઈ જાય છે, પરંતુ ત્યાંથી બહાર નીકળ્યા પછી ડેઈલી લાઈફમાં ખરેખર કોઈ એવો મોટો ફેરફાર પડતો નથી, કોઈ એવો સ્પેશિયલ અનુભવ થતો નથી. આપણે દરેક વ્યક્તિ કોઈએ પદયાત્રા કરી હશે, કોઈ સત્સંગ શિબિરમાં ગયું હશે, કોઈ મોટા સમયમાં ગયું હશે, મંદિર ઓપનિંગ કે એવા કોઈ મોટા મોટા સમયા હોય તો આપણે જઈએ છીએ, આપણને મજા આવે છે, સારું પણ લાગે છે. હવે તો મોટી મોટી સંસ્થાઓ 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, મહિનાના બધા આવા ફંક્શનો રાખે છે. આપણે ઇન્ડિયામાં તો ખાસ કરીને ઇન્ડિયામાં હમણાં આપણે ત્યાં કુંભ મેળો, એનું કુંભ સ્નાન, પ્લસ દરેક ભાદરવા મહિનાની અંદર આપણે અંબાજી બધા ચાલતા સંઘ જાય. હું પણ મારે જ્યારે કોલેજમાં હતો ત્યારે એકવાર ગયેલો. પછી મોટી મોટી આપણે ખાસ કરીને આપણે ત્યાં બીએપીએસ પહેલેથી જ મોટા મોટા સમયાઓ કરેલ, લાંબા સમયાઓ. છેલ્લે મારા ખ્યાલથી ગુજરાતની અંદર 1 મહિનાનો હતો, રાઈટ, 21 કે 22માં. પછી ઇસ્કોન તરફથી દર વર્ષે 15 દિવસથી મહિનાનું આપણે પેલું વોકિંગ ને એ બધું ચાલે છે, બરાબર. બધી સંસ્થાઓનું મેનેજમેન્ટ બહુ ફર્સ્ટ ક્લાસ છે, સગવડ બહુ સરસ હોય છે. એ વખતે વોલેન્ટિયર પણ ઘણા બધા હોય છે, મદદરૂપ પણ ઘણા બધા થાય છે. ઇવન આપણે બહુ અંબાજીમાંનું જે પદયાત્રા છે, અંબાજી પદયાત્રા, એમાં પણ બહુ સંખ્યા વોલેન્ટરી કરે છે. અને એ વખતે આપણને એવું લાગે કે આખો જે સમાજ છે, એ સમાજ કેવો થઈ ગયો, આખો સ્વર્ગમાં આવી ગયા, આખો સતયુગનો સમાજ થઈ ગયો, એવો આપણને અનુભવ થાય. પણ ત્યાંથી નીકળ્યા એટલે પાછું આપણું જે વર્તન છે એમાં કોઈ મોટો ફેરફાર નહીં થતો. કદાચ તમે કોઈ વ્યસન હોય તો કદાચ વ્યસન મૂક્યું હોય, પણ એ સિવાય વર્તનમાં કોઈ મોટો ફેરફાર થતો નથી. અંદરના વર્તનમાં, અંદર જ્યાં આપણી કામના રહેલી છે એની અંદર કોઈ ફેર થતો નથી. ભગવાન કૃષ્ણએ વાત કરી, છેલ્લે આપણે આ 5મા અધ્યાયની અંદર જોયું હતું કે આ દેહ છે, અને દેહ જ્યાં સુધી સ્ટ્રોંગ છે ત્યાં સુધી જો આ જે વિકાર છે, વિકાર એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધા વિકાર કહેવાય. એના વેગ તો આવશે, વેગ નહીં આવે એવું તમે એક્સપેક્ટેશન નહીં રાખી શકો. વેગ તો આવશે, પણ એ વેગ જો આપણે સહન કરવાની આપણી પાસે શક્તિ આવે, શક્તિ કેળવી લઈએ, તો બહુ મોટું કામ થઈ ગયું. તો બહુ મોટું કામ થઈ ગયું. તો આપણે આપણો જે પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છે ને, એની ઉપર ઘણા આગળ નીકળી ગયા. ભગવાને 25 અને 26 જે 5મા અધ્યાયના શ્લોક છે આપણે જોયા હતા આગળ, બરાબર.
એની અંદર એ વાત કરી. ભગવાને પહેલા 24માં કીધું કે ભાઈ નિવૃત્તિ માર્ગવાળા છે એને કેવી રીતે સુખ મળે, પછી 25માં પ્રવૃત્તિ માર્ગવાળા માટે સુખ કેવી રીતે ભોગવે, સુખ કેવી રીતે મળે, અંતરનું સુખ કેવી રીતે થાય. તો ત્યાં ભગવાને આ કન્ડિશન કરી કે રજોગુણના જે વેગ છે, કારણ કે પ્રવૃત્તિ માર્ગવાળાના રજોગુણના વેગ હોય, તો રજોગુણના વેગ ખોટા છે ના, કારણ કે એ સ્વભાવની અંદર આવેલા છે. પણ એ રજોગુણ આપણને ક્યારેય નુકસાન ના કરી શકે. તો એની વાત ભગવાને ત્યાં કરી કે જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી આપણે જો અંદરથી સમજીએ, અંદરથી સમજાઈ જાય, અને 26મા શ્લોકમાં કહી દીધું ભગવાને કે જો અંદરથી સમજાઈ જાય ને કામ ક્રોધ ઉપર કામ થાય, રજોગુણી છીએ એટલે રજોગુણના વેગ તો આવવાના, અને કામ કર્યા વગર આપણો જીવ પણ નહીં જપે. બરાબર? તો શું કરવું? તો એની વાત ભગવાને ત્યાં કરી કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી જો કામ અને ક્રોધ સમજાઈ જાય અને એની ઉપર કામ થાય, તો આગળ જે ભગવાને વાત કરેલી 6-7માં 3 વસ્તુની વાત કરેલી. ઇન્દ્રિયો તૃપ્તિમાં રહે, અંતઃકરણ તૃપ્ત થાય અથવા તૃપ્ત રહે, કન્ટેન્ટ રહે, ભરેલું રહે, અને દેહ કેવો હોય? સરળ હોય. વર્તન કેવું હોય? સાવ સરળ હોય. વર્તન અંદરથી જ્યાં સુધી અંતરદ્રષ્ટિ ના થાય ને આપણું વર્તન સરળ ના થાય ત્યાં સુધી આપણો એટીટ્યુડ બદલાય નહીં. પણ આપણો એટીટ્યુડ બદલાતો કેમ નથી? તો આપણે ડાયરેક્ટલી હવે સીધા સ્ક્રીન ઉપર જઈએ અને થોડીક વાત કરી લઈએ. આપણે પહેલા વાત કરેલી જ છે. પહેલું આપણું પોતાનું વાત કરીએ. અહીંયા સ્ક્રીન ઉપર ડાબી સાઈડ બતાવેલો છે કે આપણી અંદર આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ. આપણે મોટે મોટે અનેકતા જોઈએ તો આપણું લોજિકલ માઇન્ડ છે, આપણું ઇમોશનલ માઇન્ડ છે, આપણું સબકોન્શિયસ માઇન્ડ છે, અને આપણું લોઅર સબકોન્શિયસ માઇન્ડ છે. આ 4 ભાગની અંદર આપણે વહેંચાયેલા છીએ. બરાબર? અને આજના સાયન્સ પ્રમાણે જોઈએ તો ઉપરના 2 ભાગ મોટા ભાગે આપણે શું કહીએ છીએ? એને કોન્શિયસ માઇન્ડ કહીએ છીએ. નીચેના 2 ભાગને શું કહીએ છીએ? સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ. એમાં જે આપણું લોજિકલ માઇન્ડ છે એને આપણે બુદ્ધિ કહીએ છીએ. બરાબર? એટલે કોન્શિયસ માઇન્ડ 10% કામ કરે અને સબકોન્શિયસ માઇન્ડ 90% કામ કરે છે. એટલે સમજવાનું જે કામ છે એ કોણ કરે છે? આપણું લોજિકલ માઇન્ડ. એટલે આપણને સત્સંગ સમજાઈ જાય. કોઈ સંત મહાત્મા સમજાવતા હોય આપણને કમ્પ્લીટ સમજી જાય. પછી જ્યારે ડેલી વર્તન થાય એ કોના દ્વારા થાય? આપણા સબકોન્શિયસ માઇન્ડ દ્વારા. કે દાખલા તરીકે તમે તમારી બિલીફથી બંધાયેલા હો કે આ વસ્તુ કરવી, આ હું છું. બરાબર? તો પછી એ પ્રમાણે આપણું વર્તન ચાલુ થઈ જાય. વર્તનમાં ફેર પડે નહીં. તમે જો વર્તનમાં ફેર નથી પડતો, અને એ પાછું આપણું વર્તન કેવું હોય છે એ પણ ચેક કરો કે ભાઈ આજે શનિવારે જવાનું છે મંદિરે, તો કપડાં બદલાઈ જાય, એ પ્રમાણેનું ડ્રેસઅપ થઈ જાય અને પછી ત્યાં જઈ આવીએ. પછી કે હવે સોમવારે ઓફિસે જવાનું છે તો ઓફિસનું ડ્રેસઅપ થઈ જાય અને એ પ્રમાણે ત્યાં જઈ આવીએ. ડ્રેસઅપ કરીએ એમાં પ્રોબ્લેમ છે? ના, એમાં પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ બિલીફમાં છે
બિલીફમાં ખરેખર પ્રોબ્લેમ છે? ના, બિલીફમાં પણ પ્રોબ્લેમ નથી. તમે બહુ ઇનર ડેપ્થ જુઓ તો આપણી જે કોઈ ધારણાઓ છે, બિલીફ છે, એનો કોઈ બેઝ નથી, સિવાય કે રાગ અને દ્વેષ. એનો કોઈ ખરેખર સાયન્ટિફિકલી કે સ્પિરિચ્યુઅલી કે કોઈ બેઝ નથી. દાખલા તરીકે હું હિન્દુ ઘેર જન્મ્યો અને હિન્દુ સમાજમાં મોટો થયો, ભલે કદાચ મુસ્લિમના ત્યાં જન્મ્યો પણ હિન્દુ સમાજમાં મોટો થયો, તો મારી બિલીફો કેવી હોય? હિન્દુ સમાજ પ્રમાણેની હોય. કેવી હોય? હિન્દુ સમાજ પ્રમાણે. પછી હિન્દુમાં તમે તમારું ફેમિલી ઇસ્કોનમાં જતું હોય તો બિલીફો બધી કેવી હોય? ઇસ્કોન તરફની. અને તમારું ફેમિલી સ્વામિનારાયણ જતું તો સ્વામિનારાયણની હોય. જે પ્રમાણે તમે સમાજમાં મોટા થયા એ પ્રમાણે બિલીફો હોય. અને આપણો સત્સંગ શું છે? સત્સંગ 3 સ્ટેપની સાધના, બરાબર? 3 સ્ટેપની સાધના. જો આ બીજો સ્ક્રીન રહ્યો, સત્સંગ રિયલી 3 સ્ટેપની સાધના છે. પહેલું સ્ટેપ છે જ્યાં નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવ બિલીફમાં જવાનું, બરાબર? એમાં બિલીફ ચેન્જ થાય. આ જે સ્ક્રીન છે ને, આ પહેલો ભાગ સ્ક્રીનનો છે, એ તમારે જોવો હોય તો વચનામૃત ગઢડા પ્રથમનું 25મું 20 કોષના પ્રવાહનું. આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ. એટલા માટે આપણો જીવ બળ્યો નથી, એટલા માટે આપણે કંઈ કરી શકતા નથી. એટલે પહેલું સ્ટેપ છે ને, એમાં આપણા જીવને બળ આપવામાં. જીવને બળ એટલે શું થાય? આપણો ઈગો મોટો કરવામાં. નેગેટિવ ટુ પોઝિટિવ બિલીફ. બિલીફો ઓછી નહીં થાય, બિલીફ બદલાશે. પહેલાં હું મંદિર જતો નહોતો, હવે મંદિર જઉં છું. પહેલાં હું નિયમિત રવિ સભા નહોતો ભરતો, હવે નિયમિત ભરું છું. પહેલાં હું ઉપવાસ નહોતો કરી શકતો, ઉપવાસ કરી શકું છું, બરાબર? એટલે આપણે જે માન્યતા હોય, બિલીફ, કે ભાઈ ઉપવાસ કરવો સારો, મંદિર જવું સારું, આ જે બધી માન્યતાઓ છે, એને લઈ અને આપણો ઈગો રમે. તમારી જેવી માન્યતા હોય. પછી બીજા સ્ટેપમાં ખરેખર શું છે? અને આ જે બીજો ભાગ છે ને, એ બીજો ભાગ છે એ ગઢડા મધ્યનું બીજું વચનામૃત, પાણીની શેરનું. 3 સ્ટેપની સાધના. અને આ 3 સ્ટેપ બધે જ આવશે. એવું નથી કે ખાલી વચનામૃતમાં છે, ભગવદ્ ગીતામાં પણ આ જ છે. જો ડીપર તમે જુઓ તો, ઉપનિષદમાં પણ આ જ છે. ભગવાને અર્જુનજીને અને ભગવદ્ ગીતાની અંદર ભાગવાની ના પાડી. જો આપણે ત્યાં 2 માર્ગ છે. આપણે ત્યાં 2 માર્ગ છે સાધના માટે. આપણે ત્યાં 2 માર્ગ છે. કેમ? કારણ કે એ બીજો પ્રશ્ન આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, પણ એ એક આ પ્રશ્ન સાથે જોડાયેલો જ છે કે ભાઈ આખા જગતની અંદર આટલું બધું એજ્યુકેશન વધ્યું, છતાં જગતનો સુધારો કેમ ના થયો? જગતમાંથી જે નેગેટિવિટી છે કેમ ગઈ નહીં? બરાબર? જગતમાં જે માનવતા કહેવાય એ કેમ એટલી મજબૂત ના થઈ? અથવા આટલું બધું એજ્યુકેશન થયું તો જગતમાં ખરેખર સરળતા, સહજતા, નિર્દોષતા આવવી જોઈએ સોસાયટીની અંદર. પણ સોસાયટી કોમ્પ્લેક્સ અને સ્માર્ટ બને છે. જેટલું એજ્યુકેશન આવે એટલી સોસાયટી શું થાય છે? કોમ્પ્લેક્સ અને સ્માર્ટ બને છે. કેમ? કારણ કે આપણે જન્મથી જ આપણી અંદર અધૂરપ રહેલી છે. અને અધૂરપના કારણે કામના એ આપણો બેઝ છે. એટલે જ્યાં સુધી એ કામના
સાચા અર્થમાં સમજાય નહીં અને એનો જે કામના છે મુકાય નહીં, ખરી જાય જ્યાં સુધી ખરી ના જાય, મૂકી તો હકીએ નહીં, ઓટોમેટિકલી ખરી ના જાય ત્યાં સુધી આપણો ઉકેલ ના આવે. એટલે આજે સમાજ સુધારકો છે એમના બે વર્ગ થઈ ગયા. એક વર્ગ નિયમની ઉપર આવે. દાખલા તરીકે આપણા મોટા ભાગના હિન્દુ રિલિજિયસ, હિન્દુ ધર્મ જે છે મોટા ભાગે દરેક હિન્દુ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, એમાં બધા નિયમો છે. કેમ છે એનું કારણ આ છે. સમાજ સુધારામાં જો ગાંધીજી અને બીજા બધા જે અમુક ફિલોસોફરો થઈ ગયા, એ લોકોએ પણ આજે સાયન્સની જે દોડ છે એની પર બ્રેક મારવાની વાત કરેલી. નિયમ, બધી જગ્યાએ નિયમ 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 નિયમ. ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયથી જ સ્ટાર્ટ કરી દીધું. બીજા અધ્યાયનો લગભગ 59મો શ્લોક કે બહારથી તો તમે ગમે એટલું કરશો પણ જ્યાં સુધી રસબુદ્ધિ છે ત્યાં સુધી ઉકેલ નહીં આવે. અને ભગવાને આખું તમે જુઓ તો ભગવાને ભાગવાની ના પાડી. ભગવાન શું કે તમારા જીવનની અંદર જે કંઈ આવે છે એનું કારણ છે, તમે ભાગીને જશો ક્યાં? એટલે ભગવાનનો આખો ભગવદ્ ગીતાનો ફોર્સ ક્યાં છે? જાગો એની ઉપર છે. બરાબર. હવે આપણે વાત કરતા હતા બુદ્ધિથી સમજાય છે પણ વર્તનમાં નથી આવતું, તો પહેલું કારણ છે સબકોન્શિયસ માઇન્ડ. હવે સબકોન્શિયસ માઇન્ડ બદલાય કેવી રીતે? એ પાછું જો વચનામૃતના આધારે કહું તો કાર્યાણીનું પહેલું વચનામૃત. અને ભગવાને ભગવદ્ ગીતાની અંદર તો કહી દીધું કે જ્યાં ડગલે ને પગલે બધે જ કીધું, જે ક્ષણે સમતા આવી એ ક્ષણે સમજી લો કે તમે એકત્વમાં આવી ગયા. આ એક રસ ક્યારે થાય? ટોટાલિટી. જ્યારે ટોટાલિટી, સમતા આવે, સરળતા આવે, સહજતા આવે જીવનમાં, તો સમજી લો તમારી ટોટાલિટી થઈ ગઈ. તમારી પર્સનાલિટી જ્યાં સુધી સ્પ્લિટ પર્સનાલિટી છે, તમે બાર બુરખો ઓઢીને જો છો ત્યાં સુધી તમે એક નથી, તમે ડિવાઈડ છો. એટલે ભગવાનનો ભગવદ્ ગીતાની અંદર તમે જો બધી જગ્યાએ સમની વાત કરી છે. સમ, સમબુદ્ધિ, સમદ્રષ્ટિ, સમતા, બધી દરેક જગ્યાએ સમતાની વાત કરી છે. વચ્ચે આવી જાઓ, મિડલ માર્ક. બૌદ્ધ ધર્મમાં જે મિડલ માર્ક છે એ સમતા. તો એને સમજવા માટે આ પિક્ચર છે, દેખાય? આ સમતા એટલે વચ્ચે આવી ગયા. એક બાજુ એક્સ્ટ્રીમમાં નથી જવાનું. પ્રકૃતિ રેલાય છે, રિયાલિટી છે, અને એના કારણે આપણે એક્સ્ટ્રીમ તરફ ઇઝીલી ખસી જઈએ છીએ. એટલે જ્યાં સુધી આપણે માણસ તરીકે ટોટાલિટીથી ના વર્તીએ ત્યાં સુધી આપણી અંદર સમતા ના આવે, સિમ્પ્લિસિટી ના આવે. જ્યાં સુધી આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ ત્યાં સુધી આપણી અંદર કોઈ કામ થાય નહીં. અને આપણે સ્ટેપ 1ની સાધનામાંથી સ્ટેપ 2ની સાધનામાં આવી જ નહીં શકતા. અહીંયા જુઓ, સ્ટેપ 2ની સાધના એનાથી વિરુદ્ધ છે સ્ટેપ 1થી. પછી સ્ટેપ 3માં પહોંચાય, પૂર્ણતાએ પહોંચાય. ત્યાં સુધી પૂર્ણતાએ પહોંચાય નહીં. એટલે આ બધી વસ્તુ જાતે અંતરદ્રષ્ટિ કરી. સ્ટેપ 2 શું છે? જાતે અંતરદ્રષ્ટિ કરવી પડે. તમે જ્યાં સુધી સ્ટેપ 1માં રસ લીધા કરો, કારણ કે સ્ટેપ 1માં રસ મળે એમાં ઈગો મોટો થાય, ત્યાં સુધી કદી સ્ટેપ 2માં તમે જઈ શકો નહીં. સ્ટેપ 1માં ઈગો મોટો થાય, અને ઈગો મોટો થાય દરેકને ગમે. તમે સારી કથા કરતા હો, મંદિરમાં જો સારી કથા કરો, 2-5 જણા તમને કહેવાવાળા મળે,
એટલે સહેજે તમારો ઈગો સંતોષ થાય. તમે મંદિરમાં નિયમિત જતા હો 5 વાગે અને 2-5 વર્ષથી જો પછી તમારું નામ સ્ટેજ ઉપર બોલાવવા માંડે, આગળ પાછળ સત્સંગમાં વાતો થાય ત્યાં બોલાવવા માંડે, બહુ સારા હરિભક્ત એટલે તમારો ઈગો મોટો થાય. તમને ખબર નથી પણ તમારો ઈગો રસ લઈ રહ્યો છે. અંતરદ્રષ્ટિ કરો ને અંદર ઊંડા ઉતરો તો ખબર પડે કે સારું, હા, રસ્તો મળે છે બરાબર. અને એ રસ મળે છે એને લઈ બધું જ થાય છે. તમે જો મોટા ભાગે 90%, હું એમ નહીં કહેતો 100%, 90% આજે બધું આપણે પદયાત્રા થાય કે આ બધા જે મોટા મોટા ફંક્શનો થાય કે આ કુંભ મેળામાં સ્નાન કરવા જવાય, એ બધું જ છે એ અંદરથી કોક પુશ કરી રહ્યું છે. અંદરથી આપણો ઈગો પુશ કરી રહ્યો છે કે મારું એક છોગું ઉપર વધે. ખ્યાલ? અને આપણને આ સમજાતું નથી. જ્યાં સુધી આ સમજાય નહીં ત્યાં સુધી આપણે અંદરથી જ અલગ રહીએ. આપણે પોતે અંદરથી જ અલગ છીએ. બરાબર? બીજે ક્યાંય નહીં. કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ બેની અંદર જ પહેલા આપણા ભાગલા છે. પછી બીજે ક્યાં જવાનું? અને પછી એની અંદર તો પાછા અનેક છે તો અલગ. એની અંદર અનેક ભાગલા છે આપણા. આપણે સાચા અર્થમાં કોન્શિયસ માઇન્ડથી પણ નથી વિચારી શકતા. તમે જો તમારી કેટલીક જવાબદારી તમે જાતે સ્વીકારેલી હોય. જવાબદારી કર્તવ્યના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી જુઓ તો પહેલા આપણે મનુષ્ય પછી આપણું જે કોઈ ધર્મ બર્મ બધી વસ્તુ પછી આવે. પછી આપણે જવાબદારી જાતે ઓઢી. દાખલા તરીકે મેરેજ કરે, આપણે પોતે જવાબદારી લીધી એટલે આપણી પોતાની જવાબદારી કહેવાય. બરાબર? અને બીજા માટેની કહેવાય. પછી એથી આગળ આપણે ત્યાં બાળકો આવ્યા તો એ જવાબદારી પણ આપણે પોતે ઓઢેલી છે એટલે એ આગળ આવે. કોની આગળ આવે? તમારું મંદિર જવાનું હોય કે મહાદેવ જવાનું હોય કે પદયાત્રા જવાની હોય કે સમયું જવાનું હોય, જો એની આગળ તમે જાતે સ્વીકારેલી જવાબદારી આગળ ના મૂકો તો ધીરે ધીરે તમારું ડીગ્રેડ થશે. તમને દેખાશે નહીં પણ ડીગ્રેડ ચાલુ થઈ જશે. કારણ કે તમે મોર ફેવર કરી કોની? ઈગોની. બહારથી જે ઈગો સંતોષાય છે ને એની. એટલે તમે તમારા કર્તૃત્વમાં ફેલ ગયા. અર્જુનજીને સેમ જ પ્રોબ્લેમ હતો. ડિફરન્ટ વે હતો પણ સેમ જ હતો. આપણે જે જગ્યાએ કર્તૃત્વમાં ઊભા છીએ ને ત્યાંથી ભાગવાની વાત નહીં કરો. કાઠું પડશે, યસ, ઘણી વાર ઘણું કાઠું પડે, પણ એ કાઠું પડે તો સબકોન્શિયસ માઇન્ડ ચેન્જ થાય, બાકી સબકોન્શિયસ માઇન્ડ ચેન્જ ના થાય. અને તમને એવું લાગે છે કે તમે દાખલા તરીકે હું પોતે પહેલા દર રવિ સભા ભરતો હતો અને મેં મારા કોન્શિયસ સબકોન્શિયસ ઉપર ઘણું કામ કર્યું છે. મને ખબર છે કે મારે જે આફ્ટર સમ ટાઈમ્સ જે બોડી છે, બોડીની અંદર બાયોસાયકલ ગોઠવાઈ જાય. એ તમને 3 વાગે ઉઠાડી દે કે ચાલ ભાઈ 5 વાગે રવિ સભા ભરવાની છે. અને પછી આકડ ઉકડ થાય, પછી આકડ વકડ થાય. આપણી અંદર સબકોન્શિયસ માઇન્ડ છે ને એકવાર ટેવાઈ જાય ને પછી આપણને માર નાખે. જો તમે ગૃહસ્થ બન્યા અને સેક્સ તમારા જીવનમાં આવ્યું, પછી અમુક સમય થાય ને તમને અકળામણ આવશે
કેમ આવે છે? શક્તિ ભરાય, એને રિલીઝ થવા માટે દ્વાર જોઈએ. ડીપર જુઓ ને તમે તો તમને ખબર પડે. આ ઈગો છે ને એનો ભરાવો થાય, એ શક્તિનો ભરાવો થાય દરેક જગ્યાએ. દરેક જગ્યાએ આ શક્તિનો ભરાવો થાય. અને આ જ વસ્તુ તમે ધંધાદારીમાં જુઓ ને, ધંધાદારીમાં દાખલા તરીકે અહીંયા જે આપણે કોઈ ધંધાદારી મોટા કે રાકેશ ઝુનઝુનવાલા, એમણે એક ધંધો લીધો. એમાં પછી એમને અમુક બેન્ચમાર્ક ગોઠવ્યા હોય કે ભાઈ 5 વર્ષની અંદર આટલું ટર્નઓવર કરવું, આટલો નફો કરવો, એ બધી વસ્તુ એમને સેટ કરી દીધી. સેટ કરી એમ સેટ ના થાય, એના માટે એમને ડે નાઇટ વર્ક કરવું પડે. આજે દાખલા કે ધીરુભાઈ અંબાણીના જે મુકેશભાઈ અંબાણીને જે મોટા મોટા ધંધાદારીઓ છે, એ લોકોને આ રીતે હોય. પહેલાં એકવાર ધંધો લીધો અને એના માટે દોડ મૂકી, એના માટે દોડવું પડે. એમની તમારે કંઈ થાય નહીં, એમની કંઈ કશું થાય નહીં. પણ એ દોડ મૂકીને દોડ ક્યાં જતી રહી? સબકોન્શિયસ માઇન્ડમાં. ક્યાં જતી રહી? અહીંયા સબકોન્શિયસ માઇન્ડ. હવે એક ધંધાની સરળતા મળી ગઈ. પહેલાં તો એવું હોય કે એક મકાન થઈ જાય, એક ગાડી હરખી થઈ જાય, પછી આપણે કંઈ બહુ દોડવું નહીં. પણ દોડ મટતી નથી. એક મકાનના 5 મકાન થાય તો દોડ મટે નહીં. કેમ? કારણ કે હવે સબકોન્શિયસમાં જતું રહ્યું એટલે ટેવ થઈ જાય, એટલે અકળામણ આવે. હવે તમે ના કરો તો અકળામણ આવે. ખ્યાલ તમને મારે કહેવાનો? એટલે સરળતા અપનાવી ઇટ્સ વેરી વેરી હાર્ડ. લોકો પોતાનો ઈગો બહાર પ્રેઝન્ટ કરવામાં સરળતા અપનાવે. લોકો ડફોડ બની સરળતા અપનાવે. ના ના ના, એ વસ્તુ ખોટી છે. તમે જો કેટલાક લોકો ક્યાંક ગયા હોય, કોઈ બી ફંક્શનમાં ગયા હોય, એટલે બધાને મળશે અને બધાની ખબર અંતર પૂછશે, પછી બધાને કેવું કહેવાય, આમ પગે લાગશે. ખ્યાલ આવ્યો? આ તમે તમારો જે સદાચાર છે ને એને એક્સપ્રેસ કરો છો. તમે સદાચારનું એક માસ્ક પહેર્યો સદાચારનો, અને એને એક્સપ્રેસ કરો છો. ખરેખર તમે સદાચારી છો એ તો તમે જ્યારે નેકેડ છો ત્યારે ખબર પડે, એમ ના ખબર પડે. ખરેખર નથી. આપણે જેટલા બતાવીએ છીએ એટલા તો નથી જ. પણ બહાર જઈએ એટલે આપણે ગુડી ગુડી બ્રાન્ડ બનીએ છીએ. ગુડી ગુડી બ્રાન્ડ. આ મોટો પ્રોબ્લેમ છે. એટલે કહેવાનો અર્થ કે ખરેખર કામ ક્યાં કરવા જેવું, તમે જાતે જ તમે પ્રશ્નનો ઉકેલ શોધી શકો છો. બુદ્ધિથી સમજી જશે, આવા સમયમાં જશો, તમને મજા બી આવશે, પણ વર્કઆઉટ નહીં થાય. વર્કઆઉટ નથી થતું એનું કારણ શું છે? કારણ કે આપણે સબકોન્શિયસ માઇન્ડ તરફ ધ્યાન જ નથી આપ્યું. આપણે સબકોન્શિયસ માઇન્ડ તરફ ધ્યાન જ નથી આપ્યું. ડીપર થઈ અને ધ્યાન આપો તો ઉકેલ આવે. તો પછી આખો જીવ ટોટાલિટીમાં આવે. અને એકવાર જીવ ટોટાલિટીમાં આવે તો કંઈ કામ થાય. હવે જીવ ટોટાલિટીમાં નથી આવતો એના ઘણા બધા કારણ છે. આપણે તમે જો અંદર આપણી આગળના જન્મોથી બ્લોક થયેલી એનર્જી હોય, આ જન્મથી બ્લોક થયેલી એનર્જી હોય, એ બધી જ્યાં સુધી સેટલ ડાઉન ના થઈ જાય, હાર્મોનાઇઝ ના થાય, ત્યાં સુધી સાચી સરળતા ના આવે. પછી આવી ઢોંગી સરળતા આવે, સાચી ના આવે. તો આની ઉપર ચિંતન કરજો. આવતીકાલે આપણે બીજો પ્રશ્ન લેશું કે આટલું બધું સમાજની અંદર એજ્યુકેશન વધી ગયું છે, બરાબર, છતાં સમાજની અંદર ખરેખર સ્પિરિચ્યુઆલિટી વધી છે ના નથી વધી?
સમાજની અંદર જે કહેવાય ખોટી સ્માર્ટનેસ, કપટ અને કોમ્પ્લેક્સિટી અને કપટ, આ બે કેમ વધ્યું છે? ખરેખર ઘટવું જોઈએ, પણ ઘટતું કેમ નથી? આની ઉપર આપણે ચિંતન કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.